હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું નાના મોટા બધાને સૌની ફેવરેટ અને એકદમ ચટપટી એવી ચાઇનીઝ ભેળ. બહાર લારી પર જેવી ક્રિસ્પી અને સ્પાઇસી ભેળ મળે છે, બિલકુલ એવી જ ભેળ આજે આપણે ઘરે પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો આ ભેળ તમને કેવી લાગે છે તે મને એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. બધાને જ ભાવશે અને ખાવામાં તો ખૂબ જ સરસ એવી ક્રિસ્પી અને ચટપટી બનીને તૈયાર થાય છે. તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પહેલાં આપણે નૂડલ્સને બાફીશું. તો તેના માટે પાણી એકદમ ઉકળે એવું ગરમ કરી લેવું અને પછી તેમાં નૂડલ્સ એડ કરવાના છે. તો અત્યારે મેં 2 પેકેટ નૂડલ્સ એડ કર્યા છે. હવે તેમાં 2 ચમચી તેલ એડ કરીશું અને થોડુંક સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે, જેથી નૂડલ્સ આપણને મોળા ના લાગે. હવે નૂડલ્સને થવા દઈશું. તો સરસ એવા નૂડલ્સ બનીને તૈયાર છે. હવે તેને નીકાળી લઈશું અને એકદમ ઠંડા પાણીથી ધોઈ લઈશું. તો નૂડલ્સ બનીને તૈયાર છે અને ઠંડા પાણીથી ધોવાથી એકદમ સરસ એવા છૂટા બની ગયા છે. તો હવે નૂડલ્સને આપણે તળવાના છે. તો તેને આપણે પહેલાં કોર્નફ્લોરથી કોટ કરવાના છે. તો કોર્નફ્લોર લઈ લેવાના છે અને તમારે ધીરે ધીરે તેના પર નાખતું જવાનું છે અને નૂડલ્સમાં મિક્સ કરતું જવાનું છે. તો એક નૂડલ્સમાં કોર્નફ્લોર કોટ થઈ જાય એટલું તમારે તેમાં કોર્નફ્લોર એડ કરવાનો છે. તો હજી જોઈ શકો છો કે કોર્નફ્લોરથી કોટ નથી થયા. તો આવી રીતે હલાવતા જઈશું અને કોર્નફ્લોર એડ કરતા જઈશું અને નૂડલ્સને કોર્નફ્લોરથી કોટ કરતા જઈશું. તો હવે ધીરે ધીરે એડ કરી અને બધા જ નૂડલ્સને કોર્નફ્લોરથી આપણે કોટ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કે સરસ એવા આપણા છૂટા પણ બની ગયા છે. તો ચાલો હવે તેને આપણે તળી લેવાના છે. તો મેં તેલ ગરમ કરવા માટે પહેલાં મૂકી દીધેલું હતું. તો એકદમ હાઈ ફ્લેમ પર આપણે નૂડલ્સને તળવાના છે, જેથી તે ખૂબ સરસ એવા ક્રિસ્પી તળાઈને તૈયાર થશે. તો પહેલાં આપણે એમ જ રહેવા દઈશું અને પછી તેને ચમચીની મદદથી થોડા હલાવી લઈશું, ઉપર નીચે કરી લઈશું, જેથી તે એકદમ સરસ છૂટા અને ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો નૂડલ્સ આપણે ખૂબ સરસ એવા થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાના છે. આવી રીતે ફોકની મદદથી હલાવતા જઈશું અને નૂડલ્સને તળતા જઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને જરૂરથી એકવાર જણાવજો અને કોમેન્ટમાં જરૂર લખજો. તો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને જરૂરથી કહેજો. હવે આપણે નૂડલ્સને પલટાવી લઈશું અને થોડીવાર હજી તળાવા દઈશું, જેથી તે ખૂબ સરસ એવા ક્રિસ્પી તૈયાર થઈ જાય. તો હવે આપણા નૂડલ્સ સરસ એવા થોડા ગોલ્ડન જેવા તૈયાર થઈ ગયા છે. તો હવે તેને આપણે નીકાળી લઈશું. આવી જ રીતે આપણે બધા જ નૂડલ્સને તળીને તૈયાર કરી લેવાના છે. તો હવે આપણા નૂડલ્સ બધા તળાઈને તૈયાર થઈ જાય પછી આપણે સામગ્રી બીજી જોઈ લઈએ કે ભેળ માટે શું જોઈશે. તો મેં અહીંયા સોયા સોસ લીધો છે, ટોમેટો કેચઅપ, શેઝવાન સોસ અને રેડ ચીલી સોસ લીધેલો છે. સાથે એકદમ ઝીણી સમારેલી કોબીજ લીધેલી છે. સાથે એક મોટું કેપ્સિકમ લીધેલું છે, 2 નંગ ગાજર અને અડધું બીટ સમારીને લઈ લીધું છે અને એકદમ ઝીણા ચોપ કરેલા લીલા 2 મરચાં લીધેલા છે. તો હવે આપણા નૂડલ્સ પણ તળાઈને તૈયાર છે અને સામગ્રી પણ તૈયાર છે. તો ચાલો આપણે ભેળ બનાવી લઈએ. તો સૌ પહેલાં આપણે કોબીજ લઈ લઈશું, તેમાં બીટ ઉમેરીશું, સાથે કેપ્સિકમ ઉમેરીશું અને ઝીણા કાપેલા ગાજર ઉમેરીશું. હવે બધા સોસ એડ કરવાના છે. તો તેના માટે આપણે ગ્રીન ચીલી પણ એડ કરી લઈશું. હવે સોસમાં 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું, ટોમેટો કેચઅપ, શેઝવાન સોસ અને રેડ ચીલી સોસ એડ કરી લઈશું. હવે તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં પણ એડ કરી શકો છો અને બીજી કોઈ વસ્તુ પણ એડ કરી શકો છો. સાથે તેમાં મરીનો પાવડર અને જરા એવું મીઠું એડ કરીશું. આપણે જે સલાડ એડ કર્યું એના પૂરતું જ મીઠું એડ કરવાનું છે. આપણા નૂડલ્સમાં તો મીઠું છે જ. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. હવે આમાં મેં કઈ વસ્તુ નથી ઉમેરી
તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આમાં મારે શું ઉમેરવું જોઈતું હતું તે પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. હવે આપણા તળેલા નૂડલ્સ એડ કરી દઈશું અને હાથેથી થોડા થોડા કટ કરતા જઈશું અને મિક્સ કરી લઈશું. તો ભેળ જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી આપણી ભેળ બનીને તૈયાર થઈ રહી છે. તો હવે આપણે પ્રોપર સરસ બધું મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ચાઇનીઝ ભેળ. તમે જોઈ શકો છો કે આ જોવામાં જેટલી સરળ છે ખાવામાં એનાથી પણ વધુ લાજવાબ છે. તમે પણ ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો સાથે શેર કરજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.